चैतन्यं शाश्वतं शान्तं व्योमातीतं निरञ्जनं नादबिन्दुकलातीतं तस्मै श्रीगुरुवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः। ध्यानमूलं गुरुर्मूर्ति पूजामूलं गुरुर्पदं मंत्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुर्कृपा। मोटा दळवा गाम मध्ये આહિર પરિવાર મેયાણંદભાઈના ભાઈ ગોવિંદભાઈ, દેવાયતભાઈ અને આ ત્રણ ભાઈ એનાથી વર્ષોથી પરિચિત હું, આખા પરિવારથી, એના સ્વભાવથી, એના વર્તનથી. મેયાણંદભાઈએ પહેલાં વિદાય લીધી, પછી ગોવિંદભાઈ વિદાય લીધી. હું મળી ગયો હતો એમને. હવે હું સત્સંગ શરૂ કરું છું. મનુષ્યના જન્મનું કારણ એની ઈચ્છા છે. ઈચ્છાના કારણે જ જન્મ થાય. એ અર્જુન જાતસ્ય મૃત્યુ ધ્રુવ નિશ્ચિત. ભગવાન અર્જુનને કહે છે, અર્જુન જેનો જન્મ થયો એનું મરણ નક્કી છે, અને જન્મનું કારણ ઈચ્છા છે. મૃત્યુ પહેલા ઈચ્છા પૂરી થઈ જાય તો પરિવાર જન્મ ન થાય. વિહાય કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મનેવ આત્મન તુષ્ટ સ્થિત પ્રજ્ઞ તદોચ્યતે. અથવા ઈશ્વરથી ઓછું કાંઈ ન ખબર એવી પ્રબળ ઈચ્છા થઈ જાય, જેને મહેચ્છા કહેવામાં આવે. ઈશ્વરથી ઓછું કાંઈ ખપે નહીં. મીરા મેરે તો ગિરધર ગોપાલ દુસરાન કોઈ, સુરદાસ, નરસિંહ, તુકારામ, જ્ઞાનેશ્વર, એકનાથ. ઈશ્વરથી ઓછું કાંઈ ખપે નહીં. એવી જેની મહેચ્છા થઈ જાય, જે હરિને શરણ જાય એનું મરણ સુધરી જાય, ભવતરણ થઈ જાય. એટલા માટે અંતકરણ વિશુદ્ધ થઈ જાય. નિષ્કામ સેવા. આ પરિવાર આખો સેવાથી જ ઓળખાય છે. આ લાવડિયા પરિવાર આખો સેવાથી. આ લોકોની ઓળખાણ જ સેવા છે. રોટલો ખવડાવો અને ગમે એ માણસની સેવા કરવી, એવું નહીં. જૈનના સાધુ હોય તો સેવા કરે, સંન્યાસી હોય તો સેવા કરે, ત્યાગી હોય તો સેવા કરે, ગરીબ માણસો હોય તો સેવા. આ લોકોની ઓળખાણ છે. શાસ્ત્રકારે કીધું છે, સેવાથી અંતકરણ વિશુદ્ધ થઈ જાય અને અહંકાર પરિવર્તિત થઈ જાય છે. સેવા કરનારનો અહંકાર બદલાઈ જાય. હું કાંઈક છું એના બદલે હું સેવક છું, હું ભગવાનનો છું, એવો નશો આવી જાય અને એ બધું ન્યોછાવર કરવા તૈયાર થઈ જાય, બલિદાન આપવા બધું તૈયાર થઈ જાય. એ દેણું થઈ જાય, ઝેર પી જાય, કઠોર શબ્દ સહન કરી લે, પરિશ્રમ સહન કરી લે, આવી એનામાં તેવડ આવી જાય. તો આ આખી ઓળખાણ આ પરિવારની છે. વિશુદ્ધતા આવે સેવાથી. અહંકાર નષ્ટ થઈ જાય અને મલિન વાસનાઓ નષ્ટ થઈ જાય. જેનો અહંકાર બદલાઈ ગયો એનો સ્વીકાર ભગવાન ન કરે, એનો સ્વીકાર ભગવાન કરે. હું હરિનો હરિ મારો એ નિર્ણય બદલાય નહીં. હું હરિનો હરિ મારો એ નિર્ણય બદલાય નહીં. હરિ કરે સો મમ હિતનું એ ભરોસો જાય નહીં. મૃત્યુ એ ભવિષ્યનો વિષય છે, જીવન વર્તમાનમાં છે. માણસ મોતથી ડરે છે. અમે ક્યારેય મોત આવશે એવો વિચાર કરતા જ નથી. ક્યારેય નહીં, કોઈ દિવસ નહીં. મૃત્યુ આંબી જશે એ પહેલાં અમે આંબી જઈશું ભગવાનના પગને. મૃત્યુ આવશે એવો વિચાર. મૃત્યુ એ ભવિષ્યનો વિષય છે, આવવાનું છે. અમે છે તો જીવી લઈ ડિવાઇન લાઈફ. હાઉ ટુ લીવ ડિવાઇન લાઈફ. દિવ્ય જીવન જીવી લઈ. નશામાં જીવવાનું. મેં નશે મેં હું. ભક્તિનો નશો, પ્રેમનો, સદગુણ અને સદાચારનો નશો, સંપત્તિ સત્તાનો નશો નહીં. ભાંગ તંદુરા તંબાકુ ઉત્તર જાત પ્રભાત નશા નામ કા નાન કા ચડત દિન રાત. આ નશો સંસ્કારનો નશો. આ નશો ભજનનો નશો. હું ભગવાનનો છું, ભગવાન મારો છું. ભગવાન તો કેટલા યુગોથી કે છે, મમય વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન, મારો જ અંશ છો તું. પણ આપણે સ્વીકારતા જ નથી. ભગવાનની લાચારી છે કે એ સંબંધ તોડી શકતો નથી, અને આપણી લૂંચાઈ છે કે આપણે સંબંધ જોડી શકતા નથી. એના કારણે દુઃખી થાય છે જીવ, પરેશાન થાય. એને સંબંધ સત્તા સાથે છે, એને સંબંધ સંપત્તિ સાથે છે, સંબંધ એને ઈશ્વરી ભૌતિક સુખ સાથે. મરણ નક્કી છે, હરિનું શરણ સ્વીકારી લેવા છે, કલ્યાણ થઈ જાય.
મૃત્યુ આવવાનું જ છે. એના બદલે આપણે જીવન જીવી લેવું જોઈએ. જીવનનો અર્થ એટલો નહીં કે જી એટલે જીવવું, વ એટલે વધવું, ન એટલે નાશ પામવું. જીવવું, વધવું, નાશ પામવું તો કાગડા કૂતરા બધા જીવે જ છે. આપણે એવું જીવવાનું હોય તો કંઈક કરી બતાવો, કંઈક કરી છૂટો. ભલે અગન ખેલ ખેલવો પડે, ભલે ગમે એવી આફત કરવી પડે, ભલે ગમે એવી મુશ્કેલી આવે, પણ કંઈક સત્કર્મ એવું કરી બતાવો કે જેથી જીવન ઉજળું થઈ જાય, ભગવાનને ગલગલિયા થાય કે આને ભેટી પડવું, આનું સ્વાગત કરવું. એવું મીરાની ઝેર પીવાની તૈયારી, પ્રહલાદની લોહના સ્તંભને બાંધ ભેડવાની તૈયારી. તમે કલ્પના કરો, અહીંયા હોશિયારી હાલતી ને તમારી તૈયારી કેટલી છે, તો જ તમને કલ્યાણ થાય, તો જ તમને સહકાર મળે. એટલા માટે ગોવિંદભાઈ નું દેહાવસાન થયું. શરીર તો અહીં રહે જ છે. મરના મરના સબ કોઈ કહે કોણ ચીજ મર જાય, પંચતત્વ કા પૂતલા આપ મેં આપ સમાય. શરીર તો અહીં હોય છે. માણસની ઓળખાણ એ કોણ છે એના ઉપર નહીં, શું છે એના ઉપર છે. માણસની આ આત્માનંદ સરસ્વતી છે એ ઓળખાણ કઈ કામ નહીં, એ શું છે એવી ઓળખાણ હોવી જોઈએ. આપણે માણસ છીએ પણ સદગુણથી અને સદાચારથી ઓળખાય. કેળા, સફરજન, ચીકુ આ બધા સદગુણથી ઓળખાય છે. આ નામ રૂપથી નહીં, એનામાં તત્વ છે, એનામાં રસકસ છે. એ માણસમાં એવો રસકસ હોય, એવો સદગુણ હોય તો આખો પરિવાર સેવાથી ઓળખાય. અન્નક્ષેત્ર જ એનું દર્શન, આખું ઘર અન્નક્ષેત્રમાં ફેરવાઈ ગયેલું પહેલેથી જ. તો માણસના જીવનની ઓળખાણ જો સદગુણ નહીં હોય, નામ અને રૂપ હશે તો એ કિંમતી વસ્તુ ગણાશે, સમાજમાં વેચાઈ જશે, સમાજમાં સો કેસમાં આવી જશે, એની હરાજી થઈ જાય. બાકી જે મૂલ્યવાન હોય સદગુણ અને સદાચાર. હું હમણાં મહુવા ગયો, એક લારીમાં રમકડા હતા, કેળા અને સફરજન ને બધા. એ 200 રૂપિયાનું એક રમકડું આવે વાલા, 200. મેં ઓલા દુકાનદારને કીધું તો આઘો બેઠો છો, આ 200 અને 200 સફરજન કરતા મોંઘું એક રમકડું. મેં કીધું તું આવ્યો લારી પાસે બેહતો, મને કે બાપુ એને ઢોર ન ખાય, એને બકરા નહીં અડે કે. મેં કહા મને કે એમાં ગુણ છે જ નહીં. મોટરમાં દ્રાક્ષ ટીંગાડી હોય, ફરાળવાળાને કામ આવે. એમ ઘણા નામરૂપથી માણસ હોય, ગુણથી માણસ ન હોય. ન કોઈને પાણી પાયું, કોઈને રોટલો ખવડાવ્યો ન હોય, ન કોઈને આંખના આંસુ લૂછાય, કોઈને ન દિશા બતાવી, ન પડી ગયેલા ઊભા કર્યા હોય, ન કોઈને અડધી રાતનો હોંકારો આપ્યો હું જાઈશ નહીં, હું બેઠો છું ને. આવો પડકારો હોંકારો ન આપ્યો, ગભરાશ નહીં. ગરીબોની મદદ ન કરી હોય, જે દિલ દિલાવર ન હોય, ભૂખ્યાનું ભોજન ન બની શક્યો હોય, એક 4 આંગળનો રૂમાલ તમારું મોઢું સાફ કરીએ કે આપણે 6 ફૂટના માણસ છીએ, આપણે કોઈના દુઃખની અંદર ભાગ ન લઈ શકીએ, એથી તો અભાગ કહેવાય. આ પરિવારે બધાના દુઃખમાં દેણું કરીને ભાગ લીધો છે. ઘણાના જીવનની અંદર નિશાળ હોય છે સંસ્કારની. આ પરિવારમાં એક સંસ્કારની શાળા, આ પરિવાર પાસેથી શીખવા જેવું ઘણું, કે આપીને રાજી થવું, લઈને નહીં. તો આપણે અહીં બધા ભેગા થયા છીએ તો આપણે આપણા જીવનની તપાસ કરીએ કે કેવું જીવવું જોઈએ. આપણે અહીં આવીને ફરી આપણે સંબંધના કારણે બધો સંબંધ નિભાવીને જતા રહીશું, પણ અહીંથી કંઈક ગુણ લઈને જઈ, ગુણગ્રાહી બની, સદગુણ આપણા જીવનની અંદર આવે, સદાચાર આપણા જીવનની અંદર આવે. નહીંતર પ્લાસ્ટિકના ચીને હમણાં બધા પ્લાસ્ટિકના ચોખા બનાવ્યા હતા અને બજારમાં મોકલ્યા હતા. અત્યારે તીખાઓ બનાવટી આવે છે, ચોખા જીરું બધું બનાવટી આવે. બનાવટી છે ને એમાં બાપુ અસલિયત ન હોય, બનાવટીની અંદર ગુણ ન હોય. ઘણા રૂપ હોય, નામ હોય, પણ ગુણ ન હોય. એમ ઘણા બનાવટી માણસો હોય. નાટકનો હરિશ્ચંદ્ર છે એ સત્યવાદીનો હોય, એ પછી બી ખોટું બોલતો હોય. નાટકનો રાજા છે એ કાંઈ થોડો 24 કલાક રાજા હોય, એ કોકને 2 ગામ આપે તો સવારમાં એ જ 150 રૂપિયા આટલું ભીખ માગતો હોય, એ શું કરે તો. એટલે નકલી જીવનથી કાંઈ ન થાય, અસલિયતવાળું જીવન જોઈ. એટલે પહેલો મુદ્દો, મૃત્યુ અનિવાર્ય છે. આ લોક જ મૃત્યુ લોક છે. આયેગા સો જાયેગા રાજા રંગ ફકીર. આ લોક મૃત્યુ લોક છે. સ્વર્ગથી પણ સુહામણો માણાને મન મૃત્યુ લોક. અહીં 2-3 વાતો દોયેલી, જરા મરણ ને વિયોગ. આ મૃત્યુ લોક છે, અહીં આવે ને જવાનું. મામ દાદા જ મહીપતિ બધા આવી ગયા, રામ અને કૃષ્ણને જવું પડ્યું. જવાનું નક્કી છે. જે સાથે આવે એવું ભાથું બાંધી લ્યો. આ જગતના પદાર્થો સાથે નહીં આવે, સંસ્કાર સાથે આવશે. મનસષ્ટાણી ઇન્દ્રિયાણી પ્રકૃતિસ્થાની કરસતી. મન સહિત 5 જ્ઞાનેન્દ્રિયો એક દેહમાંથી બીજા દેહમાં જશે કર્મ પ્રમાણે.
તો સાથે આવે એવું પાછું બાંધી લ્યો. સાથે સંસ્કાર આવે, કંઈક ભલું કર્યું હશે તો એ સંસ્કાર સાથે આવશે. બાકી શરીરનો સ્વભાવ છે જન્મ મરણ, મનનો સ્વભાવ છે સુખ દુઃખ, અને પ્રાણનો સ્વભાવ છે ભૂખ તરસ. માણસ ખાવાનું બંધ કરે એટલે માનું પ્રાણ છૂટી જશે. ભૂખ અને તરસ આ સીધો જ હિસાબ. અનાજ છૂટ્યું એટલે પ્રાણ છૂટી જશે. ભૂખ તરસ એને સંબંધ છે પ્રાણ સાથે. તમે જોજો કોમામાં હોય માણસને ખવડાવવું તો પડે જ તે, કારણ કે એના પ્રાણ ચાલુ હોય. સુખ દુઃખ બેભાન હોય માણસને દુઃખની અનુભૂતિ ન થાય, એટલે તો ઓપરેશન વખતે એને બેભાન કરી નાખવામાં આવે છે. સુખ દુઃખ પણ જેને ભજનથી સુખ દુઃખ સહન કરતા આવડી જાય અને આનંદમાં મસ્ત થઈ જાય, એના માટે થઈને કોઈ વસ્તુ મુશ્કેલી છે જ નહીં, કોઈ વસ્તુ બંધન છે જ નહીં. આપણે માણસ છીએ, માણસે પોતે વિચારવું જોઈએ કે આપણે આપણા જીવનની અંદર કેવી રીતે આગળ વધવું છે, આપણે કેવી રીતે જીવન મનાવવું છે મસ્ત. તો મૃત્યુનો ભય કોઈ દિવસ વિચારવું જ નહીં. મૃત્યુ આવવાનું છે, જીવન હાથમાં છે. જીવનની અંદર ભલાઈ કરી લેવી છે. કુછ ભલા કર ભલા હોગા. ભલાઈ કરશું તો આપણે ભલાઈ આપણું થશે. જીવનની અંદર એક વાત યાદ રાખ્યું, ભેગું કરવાને બદલે ભલું કરવા માટે જીવવું, એમાં બહુ મજા છે. નગર સજા થશે, ક્યાં જશું એ નક્કી નહીં, એવી પરિસ્થિતિ. અને આ જીવન છે એ આજીવિકા માટે છે કે આ જીવન માટે છે, એ જ માણસો આજીવિકા માટે જ દોડે રાત અને દિવસ. પૈસા લાવો, પૈસા પૈસા પૈસા. પૈસાની ભૂખે મનુષ્યને દુઃખમાં ગરકાવ કરી દીધો. પૈસા આજીવિકા માટે કદાચ જરૂરી હશે, અમને તો એ નથી લાગતું. અમે તો આટલા વર્ષથી જીવી છીએ. પૈસા આજીવિકા માટે જરૂરી છે, આ જીવન માટે પ્રેમ જોઈએ. પ્રેમ. લવ ઇઝ ઓલવેઝ વન વે. પ્રેમ એક માર્ગીય છે. પ્રેમમાં અપેક્ષા રાખો એટલે કક્ષા જતી રહે. માણસ ભગવાન પાસે જઈને શું કે કેન્સર મટાડી દો, ટીબી મટાડી દો, બંગલો કરી દો, મોટર કરી દો, દીકરો આપો. મનુષ્ય ઈશ્વર પાસે ભીખ માગે છે, મનુષ્ય ઈશ્વરને ઈચ્છતો નથી. આ દુર્ભાગ્ય, આ મોટા મોટી ગેરસમજણ. પોતાની કુળદેવી જાય એમ જઈને કે અમારા છોકરાનું હક પણ કરી દો, અમારો રોગ મટાડી દો, અમારે મોટર લઈ દો, અમારે જમીનનો કાયદો છે એમાં સુધરી જાય અને અમે જીતી જાય એવું કરી દો. અરે મરી જા દોસ્ત. તને સૃષ્ટિનો નિયંતા નથી ગમતો, તને જગતની આદ્ય શક્તિ નથી ગમતી. ઈશ્વર પાસે આવી ભીખ માગે જે અંદર બેઠો છે. સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો ઈશ્વર મનુષ્યાણામ હૃદય તિષ્ઠિતો. અર્જુન, તને ભગવાન નથી ગમતો, ભગવાન નથી જોતો, ભગવાન પાસે ભીખ માગે છે. આ ઈચ્છા મનુષ્યનો ઘાત કરી નાખે. મીરાએ તરત કહી દીધું, મેરે તો ગિરધર ગોપાલ. શબરી ક્યારે પધારે મારો જન્મ સુધારે રામ, જાતની ચુભીલ. અરે ચંદ્રશેખર આઝાદ, વીર ભગતસિંહ, રાષ્ટ્ર મારું છે, હું રાષ્ટ્ર માટે છું. શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ. ઇતિહાસ તરફ દ્રષ્ટિ કરો, કેમ જીવન જીવાય. આપણે જીવી છે એની કોઈ કિંમત નથી. હિંમત હોય તો ઇતિહાસને વાંચો, હિંમત હોય તો જીવતા શીખો, ખુલ્લા મેદાનમાં જીવો. અમે જીવી 76 વર્ષ થયા રાષ્ટ્ર માટે, કેવળ રાષ્ટ્ર ધર્મ. પૈસા માટે બાપુ જીવાય નહીં. પૈસા માટે જીવે એ ભિખારી કહેવાય, એ વિકારી કહેવાય, શિકારી કહેવાય. એ ધાર્મિક. પૈસા પ્રેમ જોઈએ. પ્રેમ. તમને તમારી શેરીનું કૂતરું ન ઓળખે, રાત્રે જાઓ ને તમારી શેરીનું કૂતરું પૂંછડી ન હલાવે, તમારે ખાડામાં પડીને મરી જવું જોઈએ. તમારા જીવનની કોઈ કિંમત નથી. તમને તમારી શેરીનું કૂતરું ઓળખતું નથી. યાદ તો રાખો. ગાંડો ઓળખવો જોઈએ તમારા ગામ. મારા શેરીમાં 2 ગાંડા રહે. હું આવું તરત કે કાં બાપુ ક્યાં આંટો માર્યો, હલો કરીને આવ્યા ને કે એમ મોટે કે. મેં કીધું હા. તો કે 10 રૂપિયા આવવા દો, તમારા બાપના છે કે. તો હું 10 બદલે 20ની નોટ આપું. મને કે બસ બરોબર લ્યો. મેં ખાવાનું એક ખાઈ જ લીધું મેં. પ્રેમ જોઈ. પ્રેમ. પ્રેમતા નેમ કે જો પ્રેમ કી તો બાત હૈ. આપણે આપણા ભાઈને ચાહતા નથી. ગોવિંદભાઈ મોળા પડે ત્યાં દેવ એના કરતાં 10 ગણા દેવાયતભાઈ મોળા પડી જતા. હું ત્યાં બેઠો જોયું તો એને મોટું મોટું બધું પડી જાય ગોવિંદભાઈ. ગોવિંદ કંઈક થાય તો દેવાયતભાઈ મોળા પડી જાય. એ ત્રણેય ભાઈનો પ્રેમ છે એ ભાષાનો વિષય નહીં, કોઈ લખી ન શકે એવો પ્રેમ હતો. તો આપણે પ્રેમથી આપણા ભાઈને ચાહી, આપણી બહેનને ચાહી, આપણા પરિવારને ચાહી, આપણા સમાજને ચાહી, આપણી જ્ઞાતિને ચાહી. આજ પ્રેમ નથી એટલે ઈશ્વરની રહેમ આપણા પર ઉતરી. યદુકુળ છે એ પ્રેમની. રસોવે સહ બ્રહ્મ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. એ રસ સ્વરૂપ છે. એ રસ આપણે પીતા જ નથી.
નહીતર આયર સરસ હોય. જે કૃષ્ણ જેવો રસ પીવે એ આયર સરસ હોય, એને તરસ લાગે જ નહીં, એના વરસ પાણીમાં જાય જ નહીં. એટલા માટે દરેક વ્યક્તિને ઘરબદ્ધ પ્રાર્થના, ગોવિંદભાઈના દેહાવસન અને મૃત્યુ નક્કી જ છે. ગમે માણસ કેટલું જીવે એ મહત્વનું નથી, કેવું જીવે એ મહત્વનું. ભલે ટૂંકું જીવે પણ સાચું જીવે. જીવનમાં બે રીતે મોટા થવાય, એક આયુષ્યમાં જીવન ઉમેરાય ને એક જીવનમાં આયુષ ઉમેરાય. ઘણાના જીવનમાં આયુષ ઉમેરાય 50, 60, 70, 100, 200. મેં 1400 વર્ષના યોગીઓને જોયા. મુક્તેશ્વર બાબા 1400 વર્ષના હતા. પણ ઘણાના જીવનમાં આયુષ ઉમેરાય, 100 વર્ષના થાય, 50 વર્ષ. હું આજ ગયો તો 101 વર્ષના ડોશીમાં હતા. આયુષ ઉમેરાય અને કાંઈ કર્યું ન હોય, એ મોટો થઈ જાય, એ ઘરડો કહેવાય, ઢરડા કરીને મરી ગયો હોય. અને ઘણાના જીવન આયુષ નહીં પણ ઘણાના જીવનમાં આયુષ ઉમેરાય, ઘણાના આયુષમાં જીવન ઉમેરે જાય. સ્વામી વિવેકાનંદ, દયાનંદ સરસ્વતી, સ્વામી રામતીર્થ, આ બધાના જીવનમાં આયુષ નહીં પણ આયુષમાં જીવન ઉમેરી દીધું. એને નાનપણની અંદર જ બધું કરી લીધું. આપણે તો પણ સમજણના બદલે સગવડના પ્યાસી છીએ, ભૌતિક સુખના ઉપાસક છીએ. સમજણ વગરની સગવડ ગડબડ ઊભી કરે, અગવડ ઊભી કરે, વડવડ ઊભી કરે, ગડબડ ઊભી કરી દે. સમજણ હોય ને સગવડ ન હોય તો ખુલ્લા રોડ ઉપર જીવી શકાય. સમજણ એ માનવ જીવનનું ધન છે. સમજણ હોય તો મા બાપ વૃદ્ધાશ્રમમાં જાય નહીં, સમજણ હોય તો ભાઈ દુઃખી થાય નહીં, સમજણ હોય તો બેન દુઃખી થાય નહીં. હું જીવું છું ને મારો ભાઈ ભીખ માગે, 5000 રૂપિયા મંદિરમાં લખાવો, એને કહેતા તમારા ભાઈને પહેલાં 5000 રૂપિયા આપો, એને ધર્મ કહેવાય. મંદિરમાં આપશો તો પાપ સિવાય કાંઈ નહીં નફો મળે. એ લે ભાગવું તમને ભલે ગમે જંતર મંતર કરીને શીખડાવતા હોય, બાકી સાચી વાત એ છે. તમે તમારા ભાઈને મદદ કરો, એ ધર્મ છે. એક બાપુ ગરમ ટોપી તમને શિયાળામાં રક્ષણ આપે છે, એક ગરમ જર્સી, ગરમ કોટ, આ બધા તમને શિયાળામાં ઈશ્વરનું નામ તમને કાળ સામે રક્ષણ આપે. મહાકાળ આવો છે સદ. તો આપણે એનું નામ લેવાનું નથી, બીજાની વાતો કરીએ. આપણે ગુલામ છીએ. આપણે બેઠા હોય ને તો એ બીજાને યાદ કરીને બેઠા હોય. ચમન આવી નો છે, ચમન આવ્યો, અરે તું ધોજી ઘર ભેણા. ચમન આપણી ઉપર આવી થઈ જાય. આપણે એટલા બધા નબળા, એટલા બધા ગુલામ, આપણા ધાવણમાં એટલી બધી ખામી, આપણા પિતાના વિરુદ્ધમાં એટલું બધું ખામી. મેણંદભાઈ જ્યારે વાત કરે ત્યારે શૌર્યની વાત કરતા, મેણંદભાઈ જ્યારે વાત કરે ત્યારે ધર્મની વાત કરતા, મેણંદભાઈ જ્યારે વાત કરે ત્યારે સંતની વાત કરતા, મેણંદભાઈ જ્યારે વાત કરે ત્યારે સમાધાનની વાત કરતા. એ માણસ એમ પણ કહી દેતો તો તું થઈ જઈશ ભાઈડો. નબળી વાત જ નહીં, એ ખમીરાત કહેવાય, એ આહિરાત કહેવાય. ટૂંકમાં બીજાનું ભલું કરી દેવું. આપણે એવું જીવન જીવું. ક્યાંક જાઓ તો કંઈક શીખો. આ બધી નિશાળ છે. મોટા દડવામાં તો આ મોટી નિશાળ છે, શીખવા જેવી. તો જીવન મોતથી ડરો જ નહીં કોઈ દિવસ, ભલે ને અત્યારે આવી જતું હોય. મોતનો સ્વીકાર જ શું કામ કરી? ઈશ્વરનો સ્વીકાર કરી લઈએ. આપણો સ્વીકાર કોઈ કરી જ ન કે નહીં. આપણે પોતે સાવધાન થઈને જીવી. કા સદગુણનો સેવા કરતા શીખી, બીજાનું ભલું કરી દે. હારે આવું એવું ભેગું કરો. અમે અત્યાર સુધી જે ભેગું કરી છે, હારે આવું એવું ભેગું કર્યું છે. અત્યારે બોલી છીએ અમારે તમારું જે થાય પણ અમારું જ પાકું થઈ જાય એટલી વાર અમારે બીજો. અમે બાપુ ગમે એવા મુફલીસનું કાંઈ સાંભળતા જ નથી. આ ટપાલ પેટી છે, જે આવીને નાખી દે આમાં ટપાલ, આંતરદેશીય કવર નાખે, હાલ હાલ. આમાં ઈશ્વર, વેદાંત, વેદો, ઉપનિષદો, ગીતા, રામાયણ સિવાય. અરે હું વિરાસતનો વારસદાર છું. હું સંપત્તિ સત્તાનો નહીં, જમીનનો નહીં. નહીંતર હું જ્યાં મહંત છું ત્યાં 10 લાખ રૂપિયાનું પરચુરણ પેટીમાં આવે છે. હું જ્યાં બેસું ત્યાં 50 ફૂટ સમુદ્ર દૂર છે. અમે 1 રૂપિયો લીધો હોય તમારા મા બાપમાં ફેર હોય? ક્યારેય નેવર પોસિબલ એટ ઓલ. ક્યારેય હાથ નહીં અડાડો. પૈસા નથી જોતા એમ નહીં, પણ પૈસા સર્વસ્વ નહીં. પૈસા કરતાં પરમેશ્વર મોટો છે, એ પાકો ખ્યાલ છે. અને ભૂલી જવાની તૈયારી નથી. મોત આંબી જાય તોય આ વિરાસત બચાવવાની, ધર્મ બચાવવાનો. આહિરની તો નૈતિક ફરજ છે, ક્ષત્રિયોની નૈતિક ફરજ છે કે એને ધર્મ બચાવવો જોઈએ, વિરાસત બચાવવી જોઈએ, વારસો બચાવ. 200 વીઘાના બચત કાંઈ નહીં, જમીન જાગીરનો બચત કાંઈ નહીં, સોનુંનો બચત કાંઈ નહીં. વિરાસત બચાવો, વિરાસત, સંસ્કૃતિનો વારસો બચાવો. દેશને જરૂર છે ત્યાં, નહીંતર આવતા 10 વર્ષમાં ખલાસ થઈ જશો. ડાયરીઓ લખી રાખો, 10 વર્ષ નહીં કાઢી શકો. આ બધું સાફ થઈ જશે. વિરાસતને બચાવો.
ગ્રીકનો સમ્રાટ સિકંદર વિશ્વ સમ્રાટ થવા માટે નીકળ્યો, એના ગુરુ પાસે રજા લેવા ગયો રાત્રે. શુક્રાત, કોઈ શુકરતન કે શુક્રાતને પૂછ્યું, ગુરુજી મને આશીર્વાદ આપો. કે ક્યાં? એ કે વિશ્વ સમ્રાટ થવું. સિકંદર કે એ ક્યાં લડીશ તું? એ કે ભારતના રસ્તા અગરચંદનના પાણીથી ધોવાય એટલો ઐશ્વર્યવાન દેશ છે, ભારતમાં ચડાઈ કરવીશ પહેલાં. એ કે તું ભારતમાં જીતીશ નહીં. તો કે કામ? તું જેમ સિકંદર છો ને એમ ભારતની પ્રજા જોગંદર છે, તું હારી જઈશ ને, જીતીશ નહીં. પણ મારી વાત માન, હું કવિ તું ભારતમાંથી લેતો આવી જઈ. કહા શુકરદન વિજય કર જબ लौट के आना, भारत से हमारे वास्ते साथ में ज्ञानी गुरु भी लाना, साथ में अमरवेल कमल गीता भी लाना, भूल मत जाना कहानी राम और सीता, साथ में एक बांस की बंसुरिया भी लाना, यदि हो सके नृपति થોડા સા ગંગાજલ भी लाना. આ દેશનો વારસો છે, આને બચાવ મહેનત કરવી જોઈએ. સાધુ સંતો સુરવીરો દાતારો જે સદગુણ સંપન્ન છે, જે સદાચારી છે, એ આ વારસાને બચાવવામાં છે. એ ગીતાના શ્લોક ગાય છે, રામાયણની અરે ગાનારની સેવા કરો ને તોય તમે બચાવી લીધું છે, અને એમ ન કરો ને એની નિંદા ટીકા ન કરો ને તોય તમે ઘણો સહકાર આપ્યો કહેવાય. આ વારસાને બચાવ તો બચી શકશો, તો તમારું ભલું થશે, તો નિડરતા આવશે, સદગુણ આવશે, દેવી સંપત્તિ આવી જશે, એ પ્રકૃતિ મદદ કરશે. અભયમ સત્ય સંશુદ્ધિર જ્ઞાન યોગ વ્યવસ્થિતમ દાનમ દમશ્ય યજ્ઞ સ્વાધ્યાય તપાર્જમ. દેવી સંપદા આપણામાં આવી જાય. આપણે માની છીએ કે આપણે દેવી સંપદાવાળા નથી. આપણે આ ઘણા 2 કિલો હોનું હોય, 5 કિલો હોનું હોય, આપણે માની છીએ કે દેવી સંપદા છે, તો એ આવી દેવી સંપદા નથી. આપણા ઘરે સંત આવે, આપણા ઘરે સજ્જન આવે, એ દેવી સંપદા છે, એ આપણી ઓળખાણ છે. આપણા ઘરે કોઈક માણસ આમ અંદરથી નક્કી કરીને આવે કે હું જ્યાં જઈશ તો મને અડધો મણ બાજરો મળશે, મારો આવજે, મારો તહેવાર ઉત્સવ. આવા સંપૂર્ણ ભરોસાવાળું જીવન જેનું થઈ ગયું હોય, કે જે સધિયારો આપી શકે એવું જીવન જીવતા હોય, એ જીવન છે. એ બીજાનો રોટલો બની શકે, બીજાનો ટેકો બની શકે, એ પડી ગયેલાને ઊભા કરી શકે, એ આ જીવનને ધન્ય મંગલ કરી શકે. એટલે પહેલો મુદ્દો છે વિરાસતને બચાવો, સંસ્કૃતિને બચાવો, પ્રકૃતિની સાથે પ્રેમ કરો. આજ પ્રજા છે પ્રકૃતિથી વિમુખ જીવે છે. ખાવાનું ભાન નથી, ગાવાનું ભાન નથી, ક્યાં જવાનું ભાન નથી. એટલા માટે તમારે મારે એ ધ્યાન રાખવું પડશે, આપણે શું ખાઈ છીએ. પચાવેલું આપો, ચાવેલું આપો, ધાવેલું આપો, અનુભવેલું આપો, વાંચેલું નહીં. હું હમણાં અહીંયા આટકોટમાં પ્રવચન કરતો, આપણે બધું વાંચેલું આપીએ છીએ, સાંભળેલું આપીએ. ધાવેલું છે તમારી પાસે? તમારી બાએ તમને ધવરાવતી વખતે સંસ્કાર આપ્યા છે, ગર્ભમાં સંસ્કાર આપ્યા? પચાવેલું છે તમારી પાસે? સહન કરી, કષ્ટ સહન કરી, નષ્ટ થયા વગર, ભ્રષ્ટ થયા વગર, શ્રેષ્ઠ પુરવાર થયા પછી તમારી પાસે એવો કોઈ અનુભવ છે કે જે સમાજને ઊભા કરી દો, લથડિયા ખાતો હોય એને ચાલી રાખીને સ્થિર કરી દો? એવું સમાજને આપો, એનો પાયો મજબૂત કરી દો, બુનિયાદ મજબૂત કરી દો. આ જરૂર છે. સમાજને સાથ આપો, અવાજ આપો. એવું વ્યક્તિત્વ નિર્માણ કરો કે જે વ્યક્તિ વ્યષ્ટિ મટીને સમષ્ટિનું કામ કરે. પાણીયારાનો ગોળો 1-2 ઘરને કામ આપે, પણ પરબનો ગોળો હજારો માણસોને. એમ વ્યક્તિ મટીને સમષ્ટિનું કામ કરે, સંત થઈ જાય, સેવક થઈ જાય, તો કેટલા માણસોનું ભલું કરે. એવું જીવનની અંદર જીવનમાં સુગંધ આવશે, જીવનમાં મહેક આવશે. મોત ગમે એમ જાય એ મહત્વ નથી. કોઈ ભડાકો કરે, ધોકો મારે, એ કંઈ મહત્વનું નથી. મરણ સમયે મનની સ્થિતિ શું છે એ બહુ મહત્વનું. મરણાંતે શામતી તાકતી, મનની સ્થિતિ શું છે. આખી જિંદગી બાપુ મૂળા ખાધા હોય ને મોસંબીનો ઉડકાર ન આવે. આખી જિંદગી ઊંતળા કાઢ્યા હોય ને છેલ્લે કોક કે રામ એમ બોલે તો અમે ગાંડી નાખીએ. આટલું ભણ્યા પછી આટલો અમે જ પૈસા ભેગા કરીએ તો 10 હેલિકોપ્ટર નવા ઘર ના હોત, હલાવીને આવે, કવરની રાહ જોવી જ ન પડે. આખી જિંદગી જેને સત્કર્મ કર્યું છે, આખી જિંદગી જેને પુણ્યોદય માટે યજ્ઞ તપ વ્રત દાન સેવા કરેલી છે, આખી જિંદગી દરમિયાન જેને સદગુણનું સેવન કરેલું છે, આખી જિંદગી દરમિયાન જેને પરોપકાર કર્યો, એને છેલ્લી ઘડીએ કામ આવે. જે નથી કરતા એના કરતાં સારું છે. પણ તમે એમ માનતા કે આ બધું મફતમાં મળી જાય તો કહે બીજું કોક માથે હાથ મૂકીને કંઈક ભલું કરી દેશે, એ માન્યતા મૂર્ખામી ભરેલી છે. ઘણા માણસો એવું જીવન જીવે છે કે ઓલે માતાજી છે ને માથે હાથ મૂકશે ને ઓલા ભૂવા માથે હાથ મૂક, કાંઈ થાય નહીં બાપુ, આ કપડાં અત્યારે ઉતારી નાખી, એવું ભલું થાય નહીં. તું કાંઈક કરી તો આ મની ઓર્ડર સિસ્ટમ નથી, તું ખાતો તું ધરા.
એવી નબળી વાતોમાં ફસાવું જ નહીં. માણસો દોરા ધાગામાં બધાય ફસાઈ જાય, માણસો જંતર મંતરમાં ફસાઈ જાય. અરે ભલા માણસ સૃષ્ટિનું નિયંતા સર્વસમર્થ ભગવાન છે, એના શરણે જા. અન્યથા શરણમ નાસ્તિ તમૈકમ શરણમ મમ રક્ષ રક્ષમામ. કેમ એમ કરો છો? શા માટે એવું જીવન જીવવું છે? સખત જીવન જીવો, મફત નહીં. ભગવાનની પાસે જ બધી રજૂઆત કરો. એ અંતર્યામી છે. આ હાજર છે એની હજુરમાં રહ્યો એટલે મજૂર થવું જ ન પડે. હાજર છે. સર્વશિચાહમ હૃદય સન્નિવિષ્ટો ઈશ્વર મનુષ્યાણામ હૃદય તિષ્ઠતુ અર્જુન. આ હાજર છે એની હજુરમાં રહ્યો એટલે મજૂર થવું જ ન પડે. જીવન મંજૂર થઈ જાય, નગર જગત ઉપાડીને મરી જશો. હળવું જીવન જીવવું હોય છે કે હલકું જીવન જીવવું છે? ગુણવત્તાવાળું જીવન હશે તો હળવું હશે. દૂધ ગરમ કર્યા પછી મલાઈ એની મેળે ઉપર આવતી રહે, એને જેક ન ચડાવવો પડે. એ ગુણવત્તાવાળું જીવન છે. એમ જેમ સદગુણ અને સદાચારી છે એની માણસની મહેક બહાર આવવાની જ છે. એ પથદર્શક બનાવવાનો છે, એ પ્રકાશક બનો. એક ઘરનો દીવો બાપુ આખા રૂમને પ્રકાશિત કરે છે. તો સંસ્કારનો પ્રકાશ જીવનને ધન્ય અને મંગલમય બનાવી દે. સંસ્કાર એ સંસ્કૃતિનો માપદંડ છે. માટે માનવ જીવનને ધન્ય ચરિતાર્થ કરવો હોય તો એવું શ્રેષ્ઠ જીવન જીવતા છું. બાકી મોતથી ડરીને જીવાય નહીં. મારું મોત આવી જાય છે ને આ પડ્યું રહે છે, કાંઈ કામ ન આવે. બાપુ જે અભ્યાસ કર્યો છે કામ આવશે. એક શેઠ હતા, એ કોઈને એક પૈસો ન આપે, દમડી છોડે નહીં. કેટલા મહાત્માઓ આવીને ત્યાં વૈયા ગયા, કેટલા મહાત્માઓ માર ખાઈને ગયા. પણ એ શેઠ એ ઓલા પટેલે કોઈ દિવસ કોઈને શેઠને કંઈ બધા એના વાણોતર બધા કે બસ શેઠ 1 રૂપિયો આપો, પૈસો આપો, કોઈ આપે જ નહીં. ગામનો નગર શેઠ કે ગામનો પટેલ કે કાંઈ ન કહે. આ શેઠ એટલો બધો કંજૂસ, ચમડી તૂટે પણ દમડી ન છૂટે એટલો બધો. કેટલા મહાત્માનું ગાજુ દે ઘાટીમાં. એમાં એક મહાત્મા ફળિયામાં આવ્યા, પાનાચંદ શેઠ 1 રૂપિયો આપી દો. અરે તારા જેવા કેટલા આવી ગયા, હાલી નીકળ્યો બાવા કે બટ એ કે કલાક પછી મોત છે. તો કે હા 1 કલાક પછી તારું મરણ છે કે એમાં કોઈ બે મત નહીં. શેઠને એમ થયો કલાક પછી મરીને તો આ બધું શું થાય છે, પડ્યું રહે છે. અને કલાક થઈને શેઠ મરી ગયો. આને રૂપિયો ન આપ્યો પણ મરી ગયો. એ બાપુ તો ત્યાં જ ઊભા જ છે ફળિયામાં. મરી ગયો એટલે આના મોઢામાં દહીં અને 1 રૂપિયો મૂક્યો ચાંદીનો. એ બાપુએ જોયો. ચાંદીનો રૂપિયો મૂકવાનું કારણ કે પાવલી મૂકવાનું કારણ એ પ્રદૂષણ નિયંત્રણ તંત્ર છે. દહીં અને ચાંદી ભેગી રાખવાથી રાસાયણિક પ્રક્રિયા થાય એટલે એક શરીર બળે તો એનાથી જે વિકાર જાગૃત થાય એ ગામના પ્રદૂષણને બગાડે નહીં. એટલા માટે થઈ ચાંદી મોઢામાં મૂકવામાં આવતી હતી. એ મોઢામાં ચાંદી, આ લોખંડના રૂપિયા નહીં હો એમ. તો આ શેઠને લઈ ગયા ને શમશાને. બાપુએ વિચાર કર્યો કે વાંહે જાઉં. એ વાંહે ગયા શેઠની. તો બગે બોલાય કે બાપુ તમે કેમ આવ્યા? એ કે મારા શેઠ છે ને એ નિર્ણયના મક્કમ હતા. ભલે ન આપ્યું પણ એને જિંદગીભર ન આપ્યું ને એની શાબાશી મારે કે એને એક ફેરો ભરવો છે, પ્રદક્ષિણા ભરવી છે. એ પ્રદક્ષિણા ભરીને બાપુએ વિચાર કર્યો કે આને મોઢામાં રૂપિયો છે ને લઈ લઉં, એનું પુણ્ય કરવું, હું એને દાનમાં આપી દઉં, કોકને આપી દઉં. એટલે આમ ફરતા ફરતા કોઈ નજર નહોતી, હળવકી દઈને મોઢામાં જ નાખ્યો. આમ કર્યો ને બાપુએ રાડ નાખી ગયા. બાપુએ દેકારો બોલાવ્યો, એ માર્યા. એ જીવને એટલો બધો સ્વભાવ થઈ ગયો, બાપુને બટકું ભરી લીધું, આંગળા લોહી લોહાણ થઈ ગયા. આ શેઠે બટકું ભરી લીધું, મરી ગયેલા ડેડ બોડી આટલા હાડકામાં ઉતરી ગયેલો હતો લોભ. બાપુને બટકું ભરી લીધું, રૂપિયો ન મૂક્યો એને. હવે આને કેમ કેવું? તું ભગવાનનું ભજન કરી, કોકને ખવડાય, કોકને 2 મણ ઘઉં આપ્યા. હવે હાલ મેળ પાય. ગુંગો કાઢીને રમડ્યા વગર ન નાખે અને ત્યાગ કેમ શીખડાવો લ્યો? ત્યાગથી જ આગ બુજાય, ત્યાગથી જ બાગ બને, ત્યાગથી જ અનુરાગ જન્મે, ત્યાગથી જ તાગ આવે, ત્યાગથી જ પ્રેમ જાગૃત થાય. ત્યાગો એ પુરુષ વ્યાઘ્ર, ત્યાગ એ વ્યાઘ સમાન છે. આપણે પણ ભેગું કરવામાં જ માની છીએ, ભલું કરવામાં નહીં. ભગવાનનું નામ ભેગું કરો, સત્કર્મ ભેગું કરો. 3 રસ્તા. ભક્તિથી અહંકારને શુદ્ધ કરી નાખો, જ્ઞાનથી અહંકારને બાળી દો. ભક્તિથી અહંકાર પરિવર્તિત થઈ જાય, નિષ્કામ કર્મથી અહંકાર વિશુદ્ધ થઈ જાય. આપણે અહંકાર હું કાંઈક છું એમ ભલે તમને નશો રહેતો, હું ભક્ત છું, હું યોગી છું, હું દાતાર છું, એક એવી સદગુણ તમારામાં આવી જાય. અભયમ સત્વ સંશુદ્ધિર જ્ઞાન યોગ વ્યવસ્થિતમ દાનમ દમશ્ચ યજ્ઞ સ્વાધ્યાય તપાર્જમ. હું દાતાર છું, શૂરવીર છું. આવો એક સદગુણવાળો નશો, એક નશો આત્મસાત થઈ જાય સદગુણવાળો. આકાશ પાડીને બારો જતો રહે. હરિશ્ચંદ્ર જોડે, ભગીરથ જોડે, પુરુષાર્થ, સત્ય, દાતારી, કર્ણ, આ ભગવાન ગુલામ થઈ જાય.
અને મન એટલું નિર્મળ થઈ જાય, મને એસો નિર્મલ ભયો જૈસો ગંગા નીર, પીછે પીછે હરિપીરે કહત કબીર કબીર. ભગવાન ગાંડો થઈ જાય, એની પાછળ દોડે, એનું મામેરું ભરે, એનું હરાજ કરવા દોડે. તૈયારી છે? આપણી લાચારી છે. પુરુષાર્થશીલ જીવન નથી. આપણે શિક્ષિત છીએ, દીક્ષિત નહીં. આપણે બેન બે ચાર છે એમ આવડે છે, પણ અમારી બા છે, આ મારું રાષ્ટ્ર છે, એનું શું? એ દીક્ષિત માણસનું દર્શન છે. એમ આ પરિવાર ભણેલો ન હોય તો કાંઈ નહીં, પણ દીક્ષિત હતો, અને હજી એના છોકરાએ દીક્ષિત છે. આ ધીરો, રમેશ, બચું દીક્ષિત માણસ. શિક્ષિત માણસની કોઈ ખબર નથી. ઇંગ્લિશ બોલે, અમારા જેવા ઇંગ્લિશ બોલે તો શું ફાયદો? ગુજરાતી બોલી એટલું ફડફડાટ, માણસને એમ થાય બાપુ પણ ભારે બોલાવે. આમાંથી કલ્યાણ ન થાય, યાદ રાખવી. જો અંદરથી ન જીવાતું હોય તો આ બધી પોલ છે, યાદ રાખજો. ઈશ્વર ગાંડીનો નથી તમને બધો રસ્તો આપી દે, એવું બને જ નહીં. આ રસ્તો એટલો સસ્તો નથી, અને સસ્તો છે જે ફિદા થઈ જાય, ફના થઈ જાય એના માટે. શિક્ષિત નહીં, હાલો શિક્ષિત હોવું આવશ્યક છે, પણ દીક્ષિત હોવું અનિવાર્ય. દીક્ષા લઈ લ્યો, હું માણસ છું, ઈશ્વરની શ્રેષ્ઠ રચના છું. બડે ભાગ્યમાન ઉસ્તન પાવા, સુરદુર્લભ સદગ્રંથન ગાવા. હું ઈશ્વરની શ્રેષ્ઠ રચના છું. બાપુ આ શરીર ગમે ત્યારે પડી જશે. મેં પહેલાં કીધું ને, માણસ મરી જાય ને પછી રડવું નહીં એની પાછળ. તમે શું કરી લેવાના? તમે ઈશ્વરના કાયદાનો કેમ વિરોધ કરો છો? આ લોક મૃત્યુ લોક છે. તમે શું ગુમાવ્યું? એનું શરીર તો અહીં છે, તમે જેને ચાહતા એ તો અહીં છે જ તે. માણસ ગુણને રોવે છે. જાનાર તો જાતા રહ્યા, સદગુણ એના સાંભળે. માણસ સદગુણને રોવે છે. અને કશ ક્યારે આવે? પુખ્તતા આવે, ઘેડાય ત્યારે. શેરડીનું રાડું ભગવાનને તુલસી વિવાહ પછી અડાડો ને, એ કાંઈ સાયન્સ છે, એની પાછળ વિજ્ઞાન છે. એ પછી જ શેરડીમાં ક આવે. ર તો હોય પણ ક ન હોય. સમજાણું? એમ માણસ છે ને, એ ભગવાનને અડે ને પછી જ એ માણા થાય. બાકી આમ દેખાવનો માણા તો હોય. નરસિંહ ભક્ત થઈ ગયા, મીરા ભક્ત થઈ ગઈ, એ ભગવાનને અંદર ગળી ગયા, અને આપને કાળ ગળી જશે. દીવાબત્તી તમે છોકરા સાંભળે એમ ધૂન બોલો, ભજન બોલો, પ્રાર્થના કરી, કાંઈ ન આવડે તો કાંઈ નહીં, ભગવાનનું નામ લ્યો. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ. આમાં ક્યાં ડિગ્રીની જરૂર છે? આમાં ભણતરની જરૂર નથી. તાલ હશે ને તો કમાલની અનુભૂતિ સહજ થઈ જશે. બતાલ હશે તો ધમાલ થશે. તાલ જોઈએ જીવનમાં. કોળીઓ ચાવવામાં ભૂલ થાય તો જીવની તકલીફ, જીભને તકલીફ થઈ જાય. કપડાં ધોવામાં જો ફેર પડી ગયો, ધોંકો હાથ ઉપર આવે. રોટલો ઘડવામાં તાલ થયો, બતાલ થયો તો રોટલો ઘડાય નહીં. ઘોડીઓ હાંકવામાં બતાલ થાય, છોકરું બારું નીકળે જાય. છાશ ફેરવામાં બતાલ થાય તો માખણ બારું નીકળે. એમ ઘણાના જીવન બતાલો જ હોય. ઘરે ક્યાંય એકઈને મેળ ન હોય, ઘરનાને એકઈને મેળ ન હોય, પાછા અમારા જેવાને આમંત્રણ આપે. શું કે આવવાના આવવાનું ઝાલી લાયલે આવો છે? બોલો. હું એકવાર સુરેન્દ્રનગરમાં બાય મનુ રંબાબેન ટાઉન હોલ પહેલો જતો ને, એક ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર સપ્લાયર મને કે મારા ઘરે જમવા આવો ને, બ્રાહ્મણ હતો. મને કીધું એ જેવો કર્યો ને ઘરમાં, શું કે આવા રોસા જેવાને ઝાલીને હાલે આવો કે તમે કે હું સાંભળું. મને કે બાપુ તમે ખોટું લગાડતા નહીં. મેં અમને કાંઈ જ પડી ગયેલું કે તમે આટલું એકવાર સહન નહીં કર્યો કે. મેં કીધું તને શાબાશી, કીધું બેઠો. પછી પાછું બીજી વાર બોલી, ભાઈ આને કાઢી મૂકો તો જ તમને જમવા આપીશ. પછી હાંકડાણ મૂંઝા. મેં કીધું હું ધાબા પર હોઈ જાઉં અને સવારમાં વ્યો જાય, તારે બધો નકામાં હું કામ આવું તો અફઝલ લે. તો પાછું બોલ્યો, આપણે પેલા હરિદ્વારથી 2 બ્લાન્કેટ લાવ્યા ને કિશોર, એ કે લાવન બાપુને ટાયર બાવન બાપના છે, એના ઠારી મૂક્યા, એના ડોલાવ્યા છે. હું ધાબા પરથી ઓલી કોઈ પાઇપ ઉતરીને નીકળી ગયો. રંભાબેન ટાઉન લઈ સીધો મારી મૂક્યા. મારે જ્યાં ઓળખાણ હતી ત્યાં જઈને હોઈ ગયો. વર્ષો પછી એવું બન્યું બાપુ, એને દીકરો એ મોટો ઓફિસર થયો, એને તકલીફ છે એક દરબાર હારે. એનું નામ નહીં આપું કોઈનું. એ દરબારે તકલીફ થઈ. દરબારે એમ કીધું ટાળી દઈશ તને. એટલે આને પરસ્યો વળી ગયો, એક જ દીકરો. પછી કોઈને એમ કીધું આત્માનંદ બાપુને તમે કહો ને તો આ સમસ્યા હલ થાય. તો ઓલી બાઈ શું કહે છે, એ કોણ આત્માનંદ? ઓલું કે ત્યાં નહોતું કીધું શું આવવાના નાયલા ચાલે ને એવડો એ આત્માનંદ બાપુ કે
અરે કે આપણે એને પગ પકડી લઈને આમ પકડી લે. પછી મને બોલાય. મેં કીધું પગ પગ પકડવાની કાંઈ જરૂર છે નહીં, હું સાધુ છું, હું ઈશ્વર સિવાય કાંઈ યાદ રાખતો નથી. આ તમારા જેવા કચરા યાદ રાખી દો તો અમારું કલ્યાણ થાય જ નહીં. કીધું કચરો યાદ રાખે મૂર્ખ કહેવાય. કીધું ઓલા દરબારને જઈને કીધું, મેં કીધું આ બ્રાહ્મણ છે, એક કાંઈ શાળો કરીશ નહીં, નગર મજા નહીં. તો તમે કહો એમ બાપુ, માંડવરાયને સોગન બસ જો હું કાંઈ કરું તો. એટલે વર્ષો વ્યાઈ ગયા. એ દરબાર તો દેવ થઈ ગયા ઉંમર થઈને, પણ કાંઈ કર્યું નહીં. પછી મેણંદભાઈના જીવનમાં એક પ્રસંગ એવો બનેલો. મેં મેણંદભાઈને એમ કીધું કે તમને રામ દુવાય છે, હું બે જ દે, અને લાલ જોળ મૂછું ભગવા માંડી. હમણાંની જ ઘટના, ઘણા આ બાજુમાંની જ ઘટના. મેં કીધું મેણંદભાઈ, બહાર લાખો માણસો બેઠો છે અને અવાજ થશે ને તો તકલીફ થાય. આ તો મરી જશે, પણ બહાર મને તો પૂછશે કે શું થયું બાપુ. મને કે બાપુ હું આયર છું, હું ક્ષત્રિય છું. મેં કીધું આનો જવાબ મળી જશે. તમે કલ્પના કરો, એવું લોહી જોઈ, એવું લોહી ખોટું જોઈ છે કે નહીં, ખરાબ કરે નહીં, અને સમાધાનમાં પોતે હૃદયથી રસ લે. આવી વ્યક્તિત્વની જરૂર છે, આવા પ્રેમની જરૂર છે, આવી બહાદુરી જોઈએ. એમે કેવું પડે તો પછી તું તૈયાર થઈ જજે, હિસાબ કરી લઈએ આપણે. જીવનમાં ખમીરાત જોઈએ, અમીરાત જોઈએ, બીમારી નહીં, બેકારી નહીં, અસલિયતથી જીવો. એવો નશો જો હું આહિર છું, હું આહિર છું એવો નશો રાખવો તો તમે નક્કી રાખો હું યદુનંદનનો છું, હું મુરલીધરનો છું, હું કૃષ્ણનો છું. એવા નશાથી એમ કે હું આયર છું. બાકી હું આયર છું પ્લોટ પડાવી લેવાવાળો એવું નહીં, કોકનું લઈ લેવાવાળો નહીં. હું કોકનું કલ્યાણ કરવાવાળો આયર છું, હું કોકનું ભલું કરવાવાળો આયર છું, હું કોકને દઈને જાળજી થવાવાળો. ટૂંકમાં આપણી ઓળખાણ જ છે, આપણી આબરૂ જ છે, આપણું અસ્તિત્વ જ છે. એ મજા છે, એમાં બહુ મજા છે. એટલા માટે જીવન મરણ ગમે એવું હોય, પણ મરણથી બીવું નહીં કોઈ દિવસ. મરણ હરીને શરણ જવાથી સુધરે છે, અને મૃત્યુ કોઈ રોકી શકતું નથી. અને મૃત્યુ વગર જીવવાની મજા નહીં આવે. કાલો જગત બક્ષથી. આ પૃથ્વી આકાશરૂપી અને પૃથ્વીરૂપી બે બ્રેડની વચ્ચે, આકાશ અને પૃથ્વીની બે બ્રેડની વચ્ચે તમેનું બધા યમરાજની સેન્ડવિચનો મસાલો છે. ધર્મરાજ યુધિષ્ઠિરને પૂછવા આવ્યું કે જગતમાં મોટા મોટું આશ્ચર્ય શું? એ કે મને પ્રભુ પૂછો છો? એ કે તમે ધર્મરાજ છો, તમારે કહેવું છે મોટા મોટું આશ્ચર્ય શું? તો કે સાંભળો, રોજ હજારો માણસો યમ સદન સીધાવે છે, શમશાનમાં જાય છે, રોજ હજારો. એને મૂકીને આવનારા એમ માને છે કે આપણે અમર પાઠો છે. આ મોટા મોટું આશ્ચર્ય છે. બાપુ, મરણનો ભય રાખવો એને કરતાં ઈશ્વર સાથે પ્રેમ કરો, એમાં શું વાંધો છે? ઈશ્વર સાથે પ્રેમ નથી, બીડી હારે પ્રેમ છે. ઈશ્વર સાથે પ્રેમ નથી, માવા સાથે પ્રેમ છે. ઈશ્વર સાથે પ્રેમ નથી. માણસ પોતાનું ચંપલ ગોતી લે 500 જોડાની વચ્ચે, 500 બૂટ ચંપલ પડ્યા હોય, ડાયરામાં ગયા હોય, એની વચ્ચેથી પોતાનું ચંપલ ગોતી લે, પોતાના બૂટ ગોતી લે છે. દોસ્ત, અંદર ઈશ્વર બેઠો છે, એને ગોતવામાં શું ખાવા દે? એ તારા છે એમ માનીને તું ગોતે છે. આ મારા છે એમ માનીને ગોત એટલે હાજર જ છે. અમે બાપુ 52 વર્ષ ત્યાં સંન્યાસ લીધો, કોઈ દિવસ ભૂખ્યા નથી રહ્યા. હળવું જીવન જીવવાનું, હલકું નહીં. હું વાલો એકવાર ગાડીમાં જતા, વાલાને બેઠો, ભલે તમને ખબર પડે, એ મારો સેવક છે, હવે તો સુધરી ગયો છે, 82 સાલથી. અમે રીબડાથી આવતા સારા કામ કરીને. એમાં એક નવજીવન નિશાળ પાસે ગાડી ઉતરી, ત્યાં માલ સારતો એક ભાઈ. એને નક્કી થઈ ગયું બાપુની જ ગાડી છે. એને મોઢામાં બીડી, હાથમાં ચંપલ, એમાં કાંટો કરી ગયેલો, હાથમાં બાકસ. એ કાંઈ વિચારે પેલા ગાડી એની પાસે આવી ગઈ. હા, નમો નારાયણ બાપુ, નમો નારાયણ, નમો નારાયણ. મેં કીધું નમો નારાયણ, નમો નારાયણ વાલા, નમો નારાયણ. એ ગયો વાલો કે મને કે બાપુ આ કેવો ગાંડીનો કે મોઢામાં બીડી, હાથમાં ચંપલ, બાકસ, અને તમને. મેં કીધું વાલા, સુખી થવું હોય બધું ભૂલીને નમો નારાયણ બોલ્યો ને, એમ તું બધું ભૂલીને ભગવાનનું નામ લેવા માંડ. આ મને ઉપદેશ મળ્યો, કલ્યાણ થયું. એને મને બેયને બોધ મળી ગયો. લઈ લેવું જોઈએ ને, પણ સ્વીકારી લેવું જોઈએ ને. એ જ વાલો છે. અમે હું બેઠો તો એક જણે રામને ગાળી દીધી, રામચંદ્ર ભગવાનને. રામચંદ્ર ભગવાનનો જ કાર્યક્રમ હતો. રામચંદ્ર ભગવાનને ગાળી દીધી ભેગો જ પડખે રેતીમાં પાવડો પડેલો ઉપાડ્યો, અને વાલો વાય ને ઓલો મોર. એ સરપંચ પાછો, એ ક્યાં ગામનો એ નહીં કહું,
તો એ બરોબર હતું તેથી. બીજે દી સમાધાન કરી ગયો, અમારી ભૂલ થઈ ગઈ. અમે પછી પ્રવચન તો કર્યું જ નહીં આરામનું. ટૂંકમાં જાગ્રત જીવન હોવું જોઈએ, જાગ્રત. ઊંઘતું ડોલતું જીવન નહીં, બીતું ડરપોક જીવન નહીં, નિર્ભીક જીવન, નિડર જીવન, જાગતું જીવન. આ જાઓ, હમદર્દ હૈ, મર્દ હૈ. અમે મદદગાર છીએ, અમે તમારી દુઃખને ઓળખી શકીએ છીએ. મોતની કોઈ પરવા નથી. તને મજા થતી હોય તો અમને ભલે સજા મળે, મંજૂર છે. સજામાં અમને મજા છે. તું હસતો હોઈશ તમારે ભલે રડવું પડે. તારું હાસ્ય મારા જીવનને ધન્ય મંગલ બને. આવી ખુમારીથી જીવતા શીખો તો જીવવાની મજા આવશે. બાકી મોતથી ડરી અને કબાટમાં ભેગું કરેલું કોણ લઈ ગયું? તો ગયો. આ એક છે તમારે જાજા મહેમાન આવતા હોય ને અનાજ ભેગું કરો, એ વાત નથી, વિરોધ નહીં. પણ બિનજરૂરી સંગ્રહ કરવાથી વિગ્રહ ઊભો થાય, અનુગ્રહ ન થાય. બિનજરૂરી સંગ્રહમાં પગી થવું પડે, વોચમેન થવું પડે, ધ્યાન રાખવું પડે. ઈશ્વર પ્રત્યે ધ્યાન ન રહે, વોચમેન થઈ. મને આ દેશના એક મોટા દાણચોરે લલ્લુ જોગી, જેતપુરનો મૂળ બ્રહ્મક્ષત્રી અને ઉધમપુર રહે, લલ્લુ જોગી એનું નામ, 400 વીઘાનું ફાર્મ. હું લાલકૃષ્ણ અડવાણીજી પહેલાં ઉતર્યા, પછી કાશીરામ રાણાને બધા ઉતર્યા. મને કે તમે બહાર નહીં જઈ શકો. મેં કાં વાઈ? એ કે આમાં તમારો ફોટો છે ને તમને. મેં કીધું મને કોઈ મારે નહીં, મને કાંઈ બીક નહીં, ભડાકાની. હું બધું પ્રૂફ છું કીધું. યાદ રહે, બધું શીખીને પછી જ આમાં આવ્યો છે કીધું. મને કે તમે મારે ત્યાં આવો ને તો હું તમને એક ટ્રક ભરીને બિસ્કિટ આપું છું. મેં કીધું એટલા બધા બિસ્કિટ ખાય તો કબ થઈ જાય? એ કે એ નહીં, સોનાના. અને એક મર્સિડીઝ કાર આપું, પોલીસ કાંઈ રોકે નહીં, તમારે ત્યાં પહોંચી જાય. મેં કીધું દલાલી વેશ્યા કરે, સંન્યાસી નહીં દોસ્ત, એ સાધુ નહીં. બાપુ તમે હારી જાઓ, ઈશ્વર તમારી ઉપર વારી ન જાય કોઈ દિવસ. તમે આવી ચુંગાલમાં ફસાઈ જાઓ. અત્યારે જરૂર છે જાગૃત સાધુની, જાગૃત સમાજને, સેવકોની, વિવેકવાન જરૂર છે. કપડાની કાળજાથી, આકૃતિની વૃત્તિથી, વેશભૂષાથી વૃત્તિથી આજ તકલીફ છે. ખોટી ગુજણ દીઠી મુજ નેણા ઠરે, હેંજા પડ્યા દુકાળ, આવી પરિસ્થિતિ થઈ છે. તો આજે એક મંગલ, ભલે મૃત્યુ મંગલ છે, માણસો માને કે ન માને, મંગલથી પાપાની મંગલ. મૃત્યુ એ મંગલ પ્રસંગ છે. ઈશ્વરને હિસાબ દેવાનો કે આ નફો ને આ નુકસાન. બાકી જેને બે બાજુ સરખા સરવાળા છે એને શું વાંધો છે? જેને રાષ્ટ્રની સેવા કરી છે, ધર્મની સેવા કરી છે, સંતોની સેવા કરી છે, સજ્જનોની સેવા કરી છે, સમાજની સેવા કરી છે, એ કમાઈને ગયો છે. જે માણસ એવું નથી કરી શક્યો એને ચિંતા છે. અમે ગમે ત્યારે મરી જાય બાપુ, ખોટ ઈશ્વરને છે. બીજી વાર કહું, ગૌરવપૂર્વક, ગર્વથી, અમે મરી જાય એ ખોટ ઈશ્વરને છે. અમે મરી ગયા પછી કોણ કહેશે ભગવાન છે? ભગવાનના મા બાપ અમે છીએ કે ભગવાન છે એમ જાહેર કરી. સાધુ બ્રાહ્મણો જગતમાં જાહેર કરે છે ભગવાન છે એમ, એટલે એના માવતર છે. કોઈકની યાદમાં જીવો એના કરતાં ઈશ્વરની યાદમાં જીવો તો દયા કરશે. આપણે તો યાદમાં જીવી તો બરબાદ થઈ જાય એવી યાદમાં જીવી. રાહમાં જ બેઠા હોય, ક્યારે આવે ઓલો આવે, ક્યારે આવે, ઓલું મળે પી જાય, ઓલું આવે ખાઈ જાય. બીડીનો બંધાણી ઘરેથી નીકળે, થોકડી ખિસ્સામાં નાખીને નીકળે, બાકસ ખિસ્સામાં નાખે. કેટલી તૈયારી તમે જુઓ. ગાડી લઈને નીકળે, ડીઝલ પેટ્રોલની તૈયારી. આ સફર છે. સફર કા સોદા કર લે મુસાફિર, આખિર વતન કો જાના હૈ. એટલા માટે જેટલું બની શકે એટલું ભાથું. ગોવિંદભાઈની વિદાય, દેવાયતભાઈ એક છે, એમનો પરિવાર છે, આ છોકરાઓ સંસ્કારી છે. હું એમ કહું છું કે મેયાણંદભાઈ અને ગોવિંદભાઈ જો કે કંઈ કામ કર્યું જ નથી, એને આ બે ભાઈએ કામ કરવા જ નથી દીધું. એને મસ્તીથી જીવન જીવ્યા છે. એને કાંઈ ચિંતા નહીં. એને ખબર નથી મારો શેઠો ક્યાં, એ આ રમલાને ખબર છે બધી, ક્યાં વાળીને શેઠો આવ્યો, શું આવ્યું, શું વાવ્યું, એ બધું. એટલું નિષ્પૃહી જીવન જીવ્યા છે, બસ સંતો પ્રત્યે. અને એના જીવનનો એક સત્ય પ્રસંગ કહી દો, યાદ આવી ગયો. અમે એકવાર જતા હતા, મારી ગાડીને પંચર પડ્યું અને મારે હતાપર જવું હતું. હવે હતાપરમાં માણસો બહાર ત્રંબે છેલું ધડબડાટી બોલાવે, અહીંયાથી સમાચાર આવે, બાપુ હટાવો હટાવો, હામે હટા, અને મોડું થતું.
એમાં એક જીપ નીકળી. ગોવિંદભાઈ કહે ઊભી રાખી. એ કે પણ આમ જવું, એ કે તારે જ્યાં જવું એ કહે બે બાપુ આમાં બે જાવ તમે. હું કહું સાંભળ ને તું, એ બાપુ એ આયર થઈ ગયો લ્યો. અને એ જીપ વાળાને એની મરજી કોર નો લઈ જવાય, જીપને હતા પર પોગાડી. મેં કીધું પણ ગોવિંદભાઈ મને કે એ તમે ચિંતા ન કરો, શું થાય છે ને કેમ થાય કાંઈ ન થાય, કે ચિંતા ન કરો. મેં ભલા માટે કર્યું છે ને મારા માટે કાંઈ નથી કર્યું. મેં કીધું એ વાત હાજી. એ કે પછી તો ઓલો ભાઈ ભાઈ ને એમ જ કહેવાય, ભાઈ પોતે કહેવાય ને ગોવિંદ બાપુ તો હવે કઈ વાંધો નહીં, બાપુને મૂકી આવી આપણે હાલો કે છે તમારી તેવડી. 1 રૂપિયો ન વાપરી હવે બાપુ, હગા ભાઈને ન આપી હતી. આયરની ઓળખાણ રોટલે મોટો, ઓટલે મોટો. હું હમણાં એક જગ્યાએ દ્વારકા જતો હતો, તે મારો ડ્રાઈવર ચા પીવા ઉતર્યો તો એ ચાવાળાએ ચા બનાવી આમ નીરખી જોઈને પાછી મારી પાસે આવ્યો. મને કે તમે ઓલા આત્માનંદ બાપુ છો? હા. મને કહે તો પૈસા નથી લેવા. અને કે જો આ મુરલીધર હોટલનું નામ છે, ગમે ત્યારે નીકળો એટલે કોરી તપેલીમાં કોરા રકાબીના ગ્લાસમાં હું તમને ચા પીશ, કે તમને મને મુરલીધરના શોગન બસ. એ કે તમે અહીં ઉભા રહ્યો એટલે મારું જીવનનું પુણ્ય કમાઈ ગયો કહેવાય. બાપુ આ ભલે અભણ માણા હતો પણ એની સમજણી કેટલી કહેવાય તમે વિચાર કરો. એની માના ધાવણની તાકાત કહેવાય. આ સંસ્કાર સાધુને ભાળીને માણસને કોળે થાય, રાજી થાય. અને ઘણા કે મારો દીકરો ક્યાંથી આવ્યો, પસાની અડાડ છે, કારણ કે જે મગ આપવા પડશે, કોથળા ભરીને લસણ આપવું પડે, ડુંગળી આપવી પડશે. આટલી નબળાઈ લુચ્ચાઈ. એટલે મૃત્યુ જીવનની અંદર અનિવાર્ય છે. મૃત્યુ ભલે આવી જાય, મૃત્યુ ગમે ત્યારે તૈયારી જ રાખવી. આપણે ઈશ્વરને મળવા માટેની તૈયારી રાખવી. છેલ્લે એક દ્રષ્ટાંત આપી મારો વક્તવ્ય સમાપ્ત કરું. હું રોજ 400 કિલોમીટરનો પ્રવાસ કરું. બોટાદથી ભાવનગર ગયો, ભાવનગરથી અત્યારે આવ્યો. અહીંથી પાછો બોટાદ જઈ સવારમાં વહેલો પાલીતાણા જઈશ. રોજ જવાનું. હું અહીંયા આવ્યો છું એ હૃદયપૂર્વક જાહેર કરું કે આ પરિવાર સાથેના હૃદયના પ્રેમના કારણે આવ્યો છું. આ આખા હૃદયના આ આઈનો આહિર સમાજ હૃદયના પ્રેમથી સાધુ સંતોનો ચાહક છે, ગ્રાહકની ચાહક. આખો આહિર સમાજ, આઈનો ક્ષત્રિય સમાજ, આઈનો કાટિયો વર્ણ, આખો સાધુનો સેવા. અને આ લોકોની ઓળખાણ સેવા છે. સેવાથી જ આ લોકો ઓળખાય છે. એક હું અહીંયા આવું છું ને એક માચિયાળા, નાના માચિયાળા જાઉં, એ લોકો સેવાથી જ ઓળખાય. આ સેવા એ તમારો મોટામાં મોટો ગુણ છે. સેવા ધર્મ પરમ ગહનો યોગીનામાં ગમ્ય, તો સેવા છે મોટા મોટો. તો છેલ્લે એક વાત કહીને મારું વક્તવ્ય સમાપ્ત કરવું. લીધું ભજન ગાશે કિશોરગીરી સુંદર મજાના સુરાવલીઓ સાથેના. પણ જીવનમાં કંઈક બદલાવ આવવો જોઈએ, જીવનમાં કંઈક ફેરફાર થવો જોઈએ. નહીંતર આ ખેતી નકામી જશે. તમે વાવેલું ઉગે નહીં, કરગડું ડુંડું ન આવે તો ખેતી નકામી જાય. એમાં શબ્દ ઋષિનો છે, આકાશમાં વાવ્યો છે, એ તમારા કાન દ્વારા તમારા ચિદાકાશમાં ઉતર્યો ને તમારા બદલાવ ન આવે તો આ ખેતી નકામી જાય. ઋષિની ખેતી છે એ આકાશની છે, કૃષિની ખેતી છે જમીનની છે. સર્ટિફાઈડ અઘરો વિષય છે એટલે તું સમજવા પ્રયત્ન કરજો. જમીનમાં જે બિયારણો આવે ને એ મલ્ટીપર્પઝ ન હોય, સર્ટિફાઈડ હોય. એક જ મગ એટલે મગ જ હોય. મગમાં પછી બીજો ચણ્યા ઉગી જાય, જાહેર ઉગી જાય એવું ન બને. મગ સર્ટિફાઈડ થયેલું મગ એટલે એ મલ્ટીપર્પઝ નહીં, બહુ લક્ષી નહીં, એક જ મગ. એમ આકાશની અંદર શબ્દ છે એ એક જ શબ્દ હોય છે. જીતમાં બીજા શબ્દને નહીતર એ અપશબ્દ થઈ જશે. એ વ્યભિચાર કહેવામાં આવે. હવે કાન ખોલીને સાંભળો. બીજો શબ્દ આવે એટલે એને વ્યભિચાર કહેવાય. સમજાણું? દૂજો નાઈ મેરે તો ગિરધર ગોપાલ. કૃષ્ણ સિવાય બીજી યાદ આવે તો એ વ્યભિચાર. આ બાપુ શાસ્ત્રની સુંદર સમજણ છે. વિવત અભિચાર. અભિચાર એટલે મોટામાં મોટી હિંસા. બીજો શબ્દ અંદર પ્રવેશી શકે જ નહીં. તમારું પાળેલું કૂતરું રસોડામાં તમે કરવા નથી દેતા તો તમારા ઈષ્ટને અંદર બેહવા દેવામાં શું વાંધો તમને? બીજાને શું કામ બેહવા દો છો? કચરો શું કામ ભેગો કરો છો? એટલે છેલ્લે એક દ્રષ્ટાંત મારું વક્તવ્ય સમાપ્ત કરું. એક રાજકુમાર બીમાર પડ્યો, મરી ગયો. એને સમાધિ આપવામાં આવી, કબર. રાજમાં જેટલા હીરા માણેક હતા એ બધા એની માથે છાપે આમ ચોંટાડી દીધા. એક દિવસ હીરાનો વેપારી રાજમાં આવ્યો. દીવાનને કે હીરા, એ કે અમારા રાજાને બતાવો.
રાજાને બતાવ્યો. રાજા શોકમગ્ન. એ કે આ હીરાને શું કરવા? આથી સારા હીરા તો મેં મારા દીકરાની સમાધિ ઉપર લગાડી દીધા છે. એ વેપારી ત્યાં જોવા ગયો તો વેપારી શબ્દ થઈ ગયો. એની પાસે હતા એના કરતાં તો અનંત ગણા કિંમતી હીરા બધા એને જમીનમાં પાથરી દીધેલા હતા. રાજાના આમ છે. એ રાજાને જ્યાં વેપારી ઊભા હતા ને ત્યાં એક લશ્કરના સૈનિકો આવ્યા. રાજાને સલામ ભરી. રાજા, અમે તમારા રાજકુમારને બચાવી શક્યા નહીં. અમે લશ્કરથી લડીને કોકને હરાવી શકે, પણ આ કાળને હરાવી શક્યા નહીં. અમારી લાચારી છે, અમે રાજકુમારને બચાવી શક્યા નહીં. એ જતા રહી. ત્યાં રૂપવારાંગનો આવી. અમે બલિદાન આપી દે, તમારા રૂપને ન્યોછાવર કરી દે, પણ તોય રાજકુમાર બચે જ નહીં. વૈદો આવ્યા. એ કે અમે કેટલો ઈલાજ કર્યો પણ બચ્યા નહીં. એમ કેટલા બધા આવી ગયા. છેવટે રાજાએ કીધું, એ સૃષ્ટિના નિયંતા મહાકાલ, તે મારા પ્રજાને મારું આયુષ લઈ લીધું. રાજન, આમાં ફેરફાર થાય જ નહીં. આ મૃત્યુલોક છે. કાલો જગત ભક્ષતી, કાળ જગતનું ભક્ષણ કર્યા કરે છે. તું તારી સંભાળ લે. આપણે આપણા જીવનની સંભાળ. હું રોજ 3 વાગે જાગું છું બાપુ. નશામાં જ રહેવાનું. છેલ્લે અગત્યની વાત, બીજાને અંદર ગરવા ન દો. જો સમંદર ધરવો હોય, છેલ્લું વાત કરીને વખતે પૂરું, બીજાને અંદર ગરવા ન દો. સમંદર ધરવો હોય તો દૂજો નહીં. નો સેકન્ડ થોટ એટ ઓલ. બીજો વિચાર જ નહીં. આપણે બેઠા હોય ને એકલા, તોય વિચાર કરતો હોય, શામજી મારો દીકરો નીચના પેટનો હરામી છે. અરે તારી જાતના કબજો કરી લીધો. કબજો થઈ ગયો કે નહીં મન ઉપર? કૃષ્ણનું નામ લ્યો છો, રામનું નામ લ્યો છો, શંકરનું નામ લ્યો, માતાજીનું. એ તો કાળ ત્રિકાલાબાદ રહિત છે, ઇન્દ્રિયાતીત છે, સર્વજ્ઞ, સર્વત્ર વ્યાપ્ત છે, અત્ર તત્ર સર્વત્ર છે, કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ બધું છે. એનું નામ લ્યો છો. રામજી કે મારો દીકરો હરામીને પેટનો, બધું ઠોકી ગયો નામ બોલો કે આવી નહોતા. દ્વેષ, કૃષ્ણે પ્રેમ શબ્દનો આખી ગીતામાં ક્યાંય ઉપયોગ ન કર્યો. અદ્વેષા સર્વભૂતાનામ મૈત્ર કરુણ એવ છે. કોઈનો દ્વેષ ન કરવું. બીજાને શું કામ ઉતરવા દો? મુફલિસ છે, ભિખારી છે, એટલા બધા સસ્તા છે, એટલી બધી ઊંઘ છે, એટલો બધો ઘોર નિદ્રામાં છે, બીજા ઉતરી જાય. કૃષ્ણને ઉતરવા દો, રામને ઉતરવા દો. સબરી જો ભીલ જેવી જાતિ સ્ત્રી રામને ઉતરવા દીધું તો આપણે તો શૂરવીર છે, ક્ષત્રિય છે. કૃષ્ણને ઉતરવા દો, તમે તો યદુવંશી છો. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં રસો વેશ બ્રહ્મ. સત્તા અને આનંદનો માલિક છે. મને એક વાત યાદ આવી ગઈ. કૃષ્ણ લખો ને તો એ જેમ હૂક હોય. પહેલાંના જમાનાના માણસોને મીંદડી જોઈએ છે. મીંદડી કૂવામાં નાખવાની મીંદડી. અત્યારે તો એવું નથી, પણ પહેલાંના માણસોએ મીંદડી જોઈએ છે. આમ હળિયા હોય વાળેલા ભાઈ લાભભાઈ. એ મીંદડી નાખે ને વાસણ કાઢીને બારી આવે. ભગવાન એમ કહે છે, તારું જીવનનું 100 ફૂટનું રાંઢું આખું ઠામ હોતું કૂવામાં પડી જાય ને તો મારું નામ મીંદડી જેવું છે. તું એકવાર લઈશ ને તોય હું તને તળિયેથી બારો કાઢી લઈશ. તો એકવાર મારું નામ લઈ લે કે એકવાર કૃષ્ણ છું. હું ભગવાન તમારો છું, આશ્રિત છું, તમારા સિવાય બીજું કોઈ માનો. એવી ભગવાનને પણ એમ થવું જોઈએ કે આ ભક્તો કેવા છે. રાસલીલામાં ભગવાન અંતર ધ્યાન થઈ ગયા અને બચાવો બચાવો બૂમ પાડવા માંડ્યા. તો એક જગ્યાએ જવા જાવ, કોને જરૂર છે મદદની? એ કે મારે બચાવો આ ગોપીઓ પાછળ. એ કે અહીંયા આવતા રહ્યો. કે ક્યાં? આ મારા અંતકરણની અંદર ઘોર અંધકારું છે, તમે આવતા રહ્યો અહીં, અને તમે અહીં હંતાઈ જાઓ એટલે તમને ગોપીઓ ભાળશે જ નહીં. કૃષ્ણ પરમાત્મા કે તું બાકી પાકો, હું પોતે પ્રકાશ સ્વરૂપ છું, હું પોતે રસ સ્વરૂપ છું. તારા અંધારા અંધકરણની અંદર હું આવું તો તારું અંધકરણ પ્રકાશ સ્વરૂપ થઈ જાય. ગોપીઓ પકડે પહેલાં તું મને પકડી લે. સુરદાસનું પદ. સુરદાસ કે પ્રભુ અહીંયા આવતા રહ્યો. આપણી તૈયારી છે કીજે નાથ હૃદય મહડેરા. હવે હું આય તંબુ તાણો, આય મકાન કરો, આય મકાન કરો, આય મુકામ કરો. આ પરિવાર સેવાથી ઓળખાય. અને સદૈવ યદુનંદન મુરલીધર દ્વારકાધીશને પ્રાર્થના કરું કે આહિર પરિવારની આ પરંપરા કાયમ માટે અમર રહે, અજર રહે. અને આ સમાજ સેવાથી નિષ્કામ ભાવથી સદૈવ સાધુ સંતોને સજ્જનોને સેવતો રહે અને ગરીબોનું ધ્યાન રાખતો રહે. એ જ મંગલ પ્રાર્થના છે અમારી વાણીને આપો. મુરલીધર ભગવાન કી, દ્વારિકાધીશ કી. નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ.